બાપુ, એક સરસ મજાની કહેવત છે કે ભગવાનના કામ ભગવાન ઉકેલે. અને આ કહેવત ઉપરથી મને એક સરસ મજાનો સત્ય ઘટનાનો પ્રસંગ યાદ આવે છે. આ દુનિયા અનેક રહસ્યો અને અનેક ચમત્કારોથી ભરેલી છે. અને આવો જ એક ચમત્કાર આપણા દેશ ભારતના તામિલનાડુ રાજ્યમાં મદુરાઈ શહેરમાં બનેલો છે. અને મદુરાઈ શહેર વેગઈ નદીના કિનારે આવેલું છે. અને આ મદુરાઈ શહેરમાં ભારતનું એક પ્રખ્યાત મંદિર છે, મીનાક્ષી માતાનું મંદિર. અંગ્રેજ શાસન દરમિયાન ઈસવીસન 1812થી લઈ અને 1828 સુધી મદુરાઈ શહેરમાં એક બ્રિટિશ કલેક્ટરની નિમણૂક થઈ. એ બ્રિટિશ કલેક્ટર ઈસાઈ હોવા છતાં હિન્દુ ધર્મ તેમજ અન્ય ધર્મનો આદર સત્કાર કરતો અને ત્યાંની સ્થાનિક પ્રથાઓનો ખૂબ જ મહત્ત્વ આપતો. અને એ કલેક્ટરનું નામ હતું રૂસ પીટર. અને એ રૂસ પીટર એ જમાનામાં મીનાક્ષી મંદિરનો ટ્રસ્ટી હતો અને પોતાએ ખૂબ જ નિષ્ઠાપૂર્વક અને ઈમાનદારીથી પોતાના કર્તવ્યનું પાલન કરતો અને દરેક ધર્મના લોકો પ્રત્યે ખૂબ જ આદર સત્કાર અને સન્માન રાખતો. અને તેમના આ ગુણના કારણે ત્યાંના સ્થાનિક લોકોએ તેને પીટર પાંડિયનના ઉપનામથી સંબોધન આપ્યું હતું. મીનાક્ષી માતાનું મંદિર આ કલેક્ટર પીટરના નિવાસ સ્થાનથી એના કાર્યાલયની વચ્ચે આવતું. અને આ કલેક્ટર પીટર રોજ પોતાના નિવાસ સ્થાનેથી પોતાના કાર્યાલયે ઘોડો લઈને જતો. અને રોજ ઘોડો લઈને નીકળે એટલે મંદિરનો વિસ્તાર આવે એટલે કલેક્ટર પીટર ઘોડા ઉપરથી નીચે ઉતરે, પોતાની ટોપી ઉતારે અને પોતાના પગમાં પહેરેલા પગરખા ઉતારી અને ખુલ્લા પગે એ મંદિરનો વિસ્તાર પસાર કરતો. અને આ રોજનો એનો નિત્યક્રમ હતો. અને આ ભાવના કારણે એને માતાજી પ્રત્યે ખૂબ જ અપાર શ્રદ્ધા હતી. એક દિવસ એ મદુરાઈ શહેરમાં ખૂબ જ મુશળધાર વરસાદ થાય છે. અને એ મુશળધાર વરસાદના કારણે વેગઈ નદીમાં ખૂબ જ ઉફાણથી ઘોડાપૂર આવે છે. અને આ દરમિયાન કલેક્ટર પીટર ઊંઘતો હોય છે. અને અચાનક એના કાને રૂમઝૂમ ઝાંઝરનો અવાજ સંભળાય છે. એટલે કલેક્ટર પીટરની નીંદર ઉડી જાય છે અને ઉઠીને જોવે છે કે આ ઝાંઝરનો અવાજ ક્યાંથી આવે છે. એટલે એ દિશામાં એ આગળ વધે છે અને જુએ છે તો એના બંગલાના ફળિયામાં એક 9-10 વર્ષની છોકરી ખુલ્લા પગે ઊભી હોય છે અને એના પગમાં ઝાંઝર પહેર્યા હોય છે. એણે ખૂબ જ કિંમતી રેશમી વસ્ત્રો પહેરેલા હોય છે અને એના શરીરે ખૂબ જ કિંમતી આભૂષણો પણ હોય છે. અને એ કલેક્ટર પીટરને પોતાના હાથનો ઈશારો કરી અને સાદ પાડતી હોય છે, પીટર અહીં આવ, પીટર અહીં આવ. અને આ સાદ સાંભળી અને કલેક્ટર પીટર એની તરફ આકર્ષાય છે અને બંગલાનો ધીરે પગથિયા ઉતરવા માંડે છે. પણ છોકરી દોડવા માંડે છે અને કલેક્ટર પીટર પણ એની પાછળ દોડે છે. અને એ દોડતા બંગલાના બહાર નીકળી જાય છે. અને થોડી વારમાં તો એ કલેક્ટર પીટરની પાછળ ભફ દઈને કંઈક અવાજ આવે છે. અને કલેક્ટર પાછળ જોવે છે તો પોતાનો બંગલો એ વેગઈ નદીના ઘોડાપૂરમાં તણાઈ ગયો હોય છે. એ કલેક્ટર પીટર પાછું વળી અને છોકરી સામું જોવે છે તો એ છોકરી ત્યાંથી અદૃશ્ય થઈ ગઈ હોય છે. એ છોકરી ત્યાં હતી નહીં. એટલે કલેક્ટર પીટરને વિચાર આવે છે કે નક્કી આ છોકરીનું સ્વરૂપ લઈ અને મીનાક્ષી માતા મારો જીવ બચાવવા આવી હોય છે. પરંતુ માતા મને બચાવવા ખુલ્લા પગે આવી હશે, એના પગમાં ચરણ પાદુકા કેમ નહોતી? એટલે એને માતાજી પ્રત્યે અપાર શ્રદ્ધા જાગે છે અને મનમાં વિચાર કરે છે કે મારે મારા જીવના બદલામાં મારે માતાજીને ચરણ પાદુકા પહેરાવી છે. એટલે એ પીટર
માતાજીના મંદિરે જાય છે અને પૂજારીને વાત કરે છે. એટલે પૂજારી કહે છે કે કંઈ વાંધો નહીં. અને પીટર સરસ મજાની માતાજી માટે ચરણ પાદુકા સીવડાવે છે. અને એ ચરણ પાદુકામાં 412 માણેક, 72 પન્ના અને 80 હીરાઓ ટકાવે છે. અને એ એટલી કિંમતી મોજડી હોય છે કે ગમે તે જોઈ એના ઉપર મોહિત થઈ જાય છે. અને એ મોજડી એટલે કે એ ચરણ પાદુકા એ કલેક્ટર પીટર મંદિરમાં દાન આપે છે. અને એ મોજડીમાં પીટરનું પોતાનું નામ લખેલું હોય છે. એટલે ત્યાંના લોકો એને પીટર પાદુકાના નામથી ઓળખે છે. અને હાલની તકની અંદર એ પીટર પાદુકા મીનાક્ષી મંદિરમાં મોજૂદ છે. અને દર વર્ષે ચૈત્રી મહોત્સવ દરમિયાન એ પીટર પાદુકા માતાજીને પહેરાવવામાં આવે છે. અને બાપુ આ પ્રસંગને 206 વર્ષ થયા છે. 1818માં આ ઘટના બનેલી. અને બાપુ ભગવાન પ્રત્યે અપાર શ્રદ્ધા અને વિશ્વાસ હોય તો જ કહેવું પડે કે ભગવાનના કામ ભગવાન ઉકેલે. આપનો દિવસ શુભ રહે. મહાદેવ હર.